ગાંધીનગર ખાતે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી હેઠળ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રીના હસ્તે 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર મહાનગરપાલિકાની મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ ધારાસભ્ય જયશ્રી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવાયું કે છેલ્લા 4 વર્ષમાં પરિવહન સેવા ક્ષેત્રે સતત સુધારાની દિશામાં કાર્ય થયું છે। માત્ર છેલ્લા 1 મહિનામાં રાજ્યમાં 500થી વધુ નવી બસો સામેલ કરવામાં આવી છે। તે અનુસંધાને આજે વધુ 201 બસો રાજ્યની પ્રજાની સેવા માટે ઉમેરવામાં આવી છે। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને 4200ની વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે, જેથી લોકો આરામથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે। વિભાગે પ્રજાને અનુરોધ કર્યો છે કે તેઓ સમયસર પોતાની બસ ટિકિટ બુકિંગ પૂર્ણ કરે અને જરૂર પડે તો વધુ એક્સ્ટ્રા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવશે, એવી ખાતરી આપવામાં આવી છે। લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા 4 વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે, એ લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે। છેલ્લા 1 મહિનામાં 500થી વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે। દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલાં જેમ આપણે વાદો આપેલો હતો એમ 201 નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે। 201 બસમાંથી સુપર એક્સપ્રેસ 128, ગુર્જર નગરી 68 અને મીડી બસ 5 એમ 201 નવી બસો આજે ચાલુ કરવામાં આવી છે। આમાં ખાસ કરીને દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય, જે પોતાના વતનમાં પોતાના માતા પિતા, કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે, એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે બી દક્ષિણ ગુજરાત એટલે કે સુરતથી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે કુલ મલાવીએ તો દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે। એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા બસો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે। આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો। આ લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન